ઓકે, સો આપણા પોલિટીના લેક્ચર સિરીઝના બીજા લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. અને આજે આપણે જે પ્રથમ ટોપિક જે શરૂ કરવાના છે એ છે ફંડામેન્ટલ રાઇટ્સ. બરાબર, તમને બધાને ખ્યાલ છે કે ધીસ ફંડામેન્ટલ રાઇટ્સ આર અવેલેબલ ઇન પાર્ટ 3, એટલે કે બંધારણના જે ત્રીજા અનુચ્છેદની અંદર જે મૂળભૂત અધિકારો છે તો એ મૂળભૂત અધિકારોની જોગવાઈ આપેલી છે. આર્ટિકલ 12 થી લઈ એન્ડ 35 સુધી. ઓકે, તો દરેક જે આર્ટિકલ છે તો એ દરેક આર્ટિકલના એસેન્સને, એટલે કે એ આર્ટિકલને વખતો વખતે સુપ્રીમ કોર્ટે કઈ રીતે ઇન્ટરપ્રેટ કરેલો છે, ઓકે, તો એ વસ્તુ જોવી આપણા માટે ખૂબ જ અનિવાર્ય છે જ્યારે આર્ટિકલ્સ આપણે સ્પેસિફિકલી સ્ટડી કરતા હોય ત્યારે. આ પર્ટિક્યુલર ટોપિક માટે હું બે બુક રિફર કરું છું. એક છે સુભાષ કશ્યપ અને બીજી છે ડીડી બાસુ. ઓકે, જે લોકો ગુજરાતીમાં પ્રિપેરેશન કરે છે તો આ બંને બુક છે એ હિન્દીમાં અવેલેબલ છે. તો એન્ડ બેમાંથી એક કોઈ પણ બુક લો તોય ચાલશે, બટ જે મેજોરિટી કન્ટેન્ટ છે હું સુભાષ કશ્યપની અંદર એકદમ સારી રીતે ડિસ્ક્રાઇબ કરેલો છે. તો એનો હું રેફરન્સ છે એ આ લેક્ચરમાં લઉં છું. તો એકચ્યુઅલી આપણે ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે જે આર્ટિકલ 12 થી આર્ટિકલ 35 છે, ઓકે, એ ખરેખર આપણે જ્યારે શરૂઆત કરીએ તો એ શરૂઆત કર્યા પહેલાં વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇટ મીન બાય રાઇટ્સ. ઓકે, તો આ જે શબ્દ છે રાઇટ્સ, આપણને બધાને ખબર છે રાઇટ્સ મીન્સ વોટ, તો કે અધિકારો. તો આ શબ્દનો ઉદ્ભવ છે એ ક્યાંથી થયું, ઓરિજિન, એટલે કે આ જે શબ્દ છે રાઇટ્સ, સો એનો ઉદ્ભવ ક્યાંથી થયો. ઓકે, યુ માઇટ કદાચ આવો ક્વેશ્ચન બી આવી શકે કે ભાઈ ધ કન્સેપ્ટ ઓફ રાઇટ જે છે એનું જે ઓરિજિન છે એ ઇન્ડિયા છે કે નહીં. ઓકે, સો again you can pause the video and think of it whether it is India or not. એટલે કે જે રાઇટ્સનો જે મેઇન ઉદ્ગમ સ્થાન છે એ ભારતમાંથી ક્યાંક ને ક્યાંક આવે છે કે નહીં. ઓકે, ધ આન્સર ઇઝ નો. વાય? બિકોઝ કે આપણે જો ઇન્ડિયાની જે ટ્રેડિશનલ સોસાયટી જોઈએ, એન્શિયન્ટ લો કે ટ્રેડિશનલ સોસાયટી લો, પ્રાચીન ભારતની આપણે વાત કરીએ, ઓકે, તો ત્યાં હંમેશા ભારતની અંદર જે ફિલોસોફી જે પ્રિવેલન્સ હતી, એટલે કે જે ફિલોસોફી એકદમ વધારે પડતી જે યુઝ મીન્સ કે જે પ્રચલિત હતી, ઓકે, દેટ વોઝ ધ કન્સેપ્ટ ઓફ ધર્મ. અને આને આપણે ડ્યુટી પણ કહીએ. ઓકે, સો this concept of dharma and the concept of rights are completely different. એકબીજાથી એકદમ આપણે કહી શકીએ ટેકનિકલી, બિકોઝ પોલિટી એક એવો સબ્જેક્ટ છે કે તમારી ટેકનિકલ અન્ડરસ્ટેન્ડિંગ છે કોઈ પણ કન્સેપ્ટને લઈને, એ ટેકનિકલ અન્ડરસ્ટેન્ડિંગ છે એ ખરેખર હોવી જોઈએ. ઓકે, તો દેટ ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ઇવન, કે જે દરેક આર્ટિકલ આપેલા છે, દરેક આર્ટિકલની અંદર જે શબ્દો બંધારણની અંદર લખેલા છે, ઓકે, તો એની જે ટેકનિકાલિટી કે જે ટેકનિકલ ડિટેલ્સ શું છે, હાઉ ધ સુપ્રીમ કોર્ટ ઇઝ ઇન્ટરપ્રિટિંગ કેસ બાય કેસીસ, ઓકે, સો દેટ વી ટ્રાય ટુ સી, અને અલ્ટિમેટલી એ જ આપણને યુઝફુલ થશે. ઓકે, સો કન્સેપ્ટ ઓફ રાઇટ્સ હેઝ બીન ઓરિજિનેટેડ ઇન વેસ્ટર્ન કન્ટ્રીઝ. બરાબર, જે રાઇટ્સના જે કન્સેપ્ટ છે
આ કન્સેપ્ટ જે ઓરિજિનેટ થયા છે દેટ ઇઝ ફ્રોમ ધ વેસ્ટર્ન કન્ટ્રીઝ. બરાબર, તમને ખ્યાલ છે કે 16મી જે સદી છે, 16મી સદીની શરૂઆતથી જ બરાબર વેસ્ટર્ન કન્ટ્રીની અંદર મીન્સ દેર વોઝ ધ પ્રોસેસ ઓફ પ્રોગ્રેસ. બરાબર, એને આપણે એનલાઇટેનમેન્ટ પણ કહીએ છીએ. એનલાઇટેનમેન્ટની શરૂઆત છે એ વેસ્ટર્ન કન્ટ્રીમાં 16મી સદીની આસપાસ છે એ શરૂ થઈ ગઈ હતી. બિકોઝ બિફોર 16th સેન્ચુરી જો તમે કોઈ પણ વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર કલ્ચર જોશો તો ત્યાં જે સેન્ટ્રલ થીમ હતી એ હતી ચર્ચ. ઓકે, એન્ડ રોમન કેથોલિક ચર્ચ. તમને કદાચ યુ કેન ઇવન સર્ચ ઓફ ધીસ હિસ્ટ્રી ધ પ્રોસેસ ઓફ એનલાઇટેનમેન્ટ. ઓકે, તો મીન્સ કે માણસનું એક્ઝિસ્ટન્સ, પૃથ્વી વિશેની માહિતી, વર્લ્ડ આખું કઈ રીતે ચાલે છે. ઓકે, તો that entire things or logic has been explained by the church, okay, through the holy books called Bible. Okay, તો મીન્સ કે આ 16મી જે સેન્ચુરી છે, 16મી સદી જે છે એ 16મી સદીમાં મીન્સ કે ઘણા બધા એવા લોકો, કદાચ તમને ધીસ ઇઝ આઉટ ઓફ ટોપિક, બટ આ જે કન્સેપ્ટ સમજવા માટે આપણને આ વસ્તુ થોડી હિસ્ટોરિકલ જે ફિલોસોફિકલ જે આખી પ્રોસેસ છે, જે ઇવોલ્યુશન ઓફ સાયન્સ, તો એ આપણને સમજવી પડે. એટલે કુપ્રોનિકલ, બરાબર, કુપ્રોનિકલે એક હેલિસેન્ટ્રિઝમ નામની એક થિયરી આપી હતી. એટલે એ હેલિસેન્ટ્રિઝમ નામની થિયરી મીન્સ કે એવી હતી કે ભાઈ લાઈક જે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે. ઓકે, જ્યારે ચર્ચ જે છે, કેથોલિક ચર્ચનું જે કહેવાનું એવું હતું કે ભાઈ સેન્ટરમાં છે એ અર્થ છે. ઓકે, એન્ડ જે હ્યુમન છે એ એક કહેવાય ને કે ભગવાનની એક સ્પેશિયલ ગિફ્ટ છે આ ધરતીમાં. ઓકે, સો સેન્ટરમાં પૃથ્વી છે અને એની આસપાસ છે મીન્સ કે ચંદ્ર છે, સૂર્ય છે, એ બધા ફરે છે. બટ આ જે કુપ્રોનિકલ હશે એ કુપ્રોનિકલે મીન્સ કે જે એની જે થિયરીમાં એવું પ્રૂવ કરવાની શરૂઆત કરી કે ભાઈ પૃથ્વી મીન્સ કે ખરેખર એ સૂર્યની આસપાસ ફરે છે. બટ તમને ખબર છે કે આ જે ડ્યુરેશન હતો એમાં જે ચર્ચની વાત માનવી, ચર્ચનો વિરોધ કરવો, ઓકે, તો દેટ વોઝ અ વેરી હાર્ડ, અને એ વસ્તુ કુપ્રોનિકલને ભોગવવું પડે છે. આપણે વધારે હિસ્ટ્રીમાં નથી જતા, બટ આ જે કુપ્રોનિકલની જે થિયરી છે, ઓકે, એ જ થિયરીને ગેલિલિયો, ઓકે, એ ટેલિસ્કોપની મદદથી મીન્સ કે આ વસ્તુ જે થિયરી આપેલી હતી કુપ્રોનિકલે, તો એને લાઈક શું કહેવાય કે એને સાબિત કરે છે કે ભાઈ જે કુપ્રોનિકલે જે વાત કરી હતી એ સાચી હતી. પૃથ્વી એક એવો ખાલી એકલો ગ્રહ નથી, આવા તો ઘણા બધા ગ્રહ છે કે જે બધા ગ્રહ છે એ સૂર્યની આસપાસ છે એ પરિભ્રમણ કરે છે. અને કદાચ તમને એવી ખ્યાલ હશે કે જે ગેલિલિયો હતો એનો પણ વિરોધ કરવામાં આવેલો હતો બાય ધીસ કેથોલિક ચર્ચ. ઓકે, રોમન કેથોલિક ચર્ચ રેધર. અને એને પહેલાં તો લાઈક જેલમાં નાખી દેવામાં આવ્યો હતો, એન્ડ ધેન લાઈફ ટાઈમ માટે એને ઘરમાં નજરકેદ કરવામાં આવેલો હતો. અને એવું કહેવાય છે કે એનું જે મૃત્યુ છે એ મૃત્યુ પણ મીન્સ કે એના ઘરમાં જ થયેલું હતું. અને એક ધેર વોઝ અ કન્સેપ્ટ ઓફ મ્યુટ વોઇસ, એટલે કે મ્યુટ વોઇસ એટલે કે જે એણે જે એના છેલ્લા જે જીવનકાળ જે છે એ છેલ્લા જીવનકાળમાં એ બોલે છે કે ભાઈ સ્ટીલ ઇટ રિવોલ્વ્સ. ઓકે, સ્ટીલ ઇટ રિવોલ્વ્સ અથવા તો સ્ટીલ ઇટ કન્ટિન્યુઝ ટુ મૂવ, એટલે કે હજુ પણ પૃથ્વી છે એ સૂર્યની આસપાસ છે એ પરિભ્રમણ કરે છે. એન્ડ લાસ્ટમાં તમને ખ્યાલ હોય કે જે કહેવાય ને કે જે ઇમર્જન્સ ઓફ સાયન્સ, ઇમર્જન્સ ઓફ લોજિક, ઇમર્જન્સ ઓફ રીઝન,
બરાબર. આ બધી વસ્તુ એટલા માટે કહું છું કે બિકોઝ ધેર ઇઝ એન કમ્પેરેટિવ રિલેશન બિટવીન ઓલ ધીસ ઇવોલ્યુશન એન્ડ ધ ફંડામેન્ટલ રાઇટ્સ ધેટ વી આર ગોઈંગ ટુ સ્ટડી. ઓકે, તો એક આખો બેઝ તમારો કહેવાય કે ડેવલપ કરવા માટે, ઓકે, યુ શુડ હેવ સચ અ કાઇન્ડ ઓફ બેકગ્રાઉન્ડ. ઓકે, તો ચાર્લ્સ ડાર્વિન, ગુજરાતીમાં થોડું રસવાઈ દીર્ઘાઈ જોઈ લેજો. ચાર્લ્સ ડાર્વિન જે છે એ ચાર્લ્સ ડાર્વિનની થિયરી મીન્સ કે ધ ઇવોલ્યુશન ઓફ હ્યુમન, એની જે થિયરી મીન્સ કે આપે છે, અને આ થિયરીના લીધે મીન્સ કે ધેર ઇઝ એન્ડ ઇમર્જન્સ ઓફ સાયન્સ રીઝન. ઓકે, અને ત્યાંથી જ આપણે કહીએ છીએ કે જે નેચરલ સાયન્સની છે એ શરૂઆત થાય છે. ઓકે, તો ધીરે ધીરે મીન્સ કે જે આ પ્રોસેસ ઓફ જે એનલાઇટમેન્ટ છે એ પ્રોસેસ ઓફ એનલાઇટમેન્ટ પછી મીન્સ કે 17મી અને 18મી સદી જુઓ તમે યુરોપિયન કન્ટ્રીઝની અંદર. ઓકે, તો એ 17મી અને 18મી સદીની અંદર મીન્સ કે તમને ખ્યાલ છે કે ભાઈ ફ્રેન્ચની અંદર પછી મૂવમેન્ટ થાય છે. બરાબર, ફ્રેન્ચ રિવોલ્યુશન આપણે એને જનરલી કહીએ છીએ. ઓકે, ધેન due to the emergence of science, okay, there was in even this 18th century, okay, we are observing the industrial revolution. Okay, we are observing the concept of industrial revolution. અને જ્યારે આ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનની જ્યારે શરૂઆત થાય છે, ઓકે, ઇટ ગિવ્સ ધ બર્થ ટુ કેપિટાલિઝમ. પૂંજીવાદ આપણે જેને કહીએ છીએ. ઓકે, તો ઇટ ગિવ્સ ધ બર્થ ટુ ધ કેપિટાલિઝમ. અને કેપિટાલિઝમને મીન્સ કે વર્કફુલ કરવા માટે, એટલે કે એને પ્રોપરલી ચલાવવા માટે there is a requirement of state. ઓકે, એટલે પહેલાં તમે બિફોર ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન તમે જો કન્સેપ્ટ જોશો તો ત્યાં મીન્સ કે there was an development of cities. બરાબર, તમે ભારતની પણ હિસ્ટ્રી જુઓ તો એન્શિયન્ટ ટાઈમની અંદર પણ મીન્સ કે રાજ્યોનું એટલું બધું પેલું જે ડેવલપમેન્ટલ આપણને જોવા નહોતું મળતું, બટ દેર વોઝ એન ડેવલપમેન્ટ ઓફ સિટીઝ. ઓકે, બટ ટુ એસ્ટાબ્લિશ ધ કન્સેપ્ટ ઓફ ધીસ કેપિટાલિઝમ, ઓકે, they require a state. Okay, and to create a state, okay, they need a power. Okay, power of what? Power to control. Power to control whom? Power to control the people. Okay, અને જ્યારે આ આખો કન્સેપ્ટ છે એ એમર્જ થાય છે ત્યારે એની જે કાઉન્ટર પાર્ટ આપણે કહીએ છીએ એ કાઉન્ટર પાર્ટની અંદર મીન્સ કે there was an concept of what? The socialism. Sorry. સોશિયાલિઝમનો જે કન્સેપ્ટ છે એ આખો જે કન્સેપ્ટ છે ઇમર્જ થાય છે એન્ડ અલ્ટિમેટલી ધીસ સોશિયાલિઝમ, ઓકે, એ કેપિટાલિઝમની સામે રિવોલ્ટ કરે છે. ઓકે, this is a class based society. These are creating the class. Okay, and the concept of socialism, okay, is not completely classless. Okay, but it is being considered as a classless. Okay, અને જે સોશિયાલિઝમનું આખું જે એક્સ્ટ્રીમ આપણે જોઈએ, then the extreme of the socialism is what? The communalism. Okay, and this communalism says that there is a complete absence of state. Sorry, complete absence of the class. Okay, that is what there was an objective of a communalism is to establish a classless society. Okay, to establish a classless સોસાયટી. નાઉ જે મીન્સ કે જે સોશિયાલિઝમ અને કમ્યુનલિઝમ જે વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર મીન્સ કે ઇવોલ્વ થાય છે ટુ કાઉન્ટર ધીસ કેપિટાલિઝમ.
okay, to counter this capitalism. Okay, Adam Smith, you are very well aware. Okay, so I think Adam Smith, I have to confirm it. Okay, but Adam Smith give the concept of welfare state. કે ભાઈ હવે ખાલી સ્ટેટ નહીં, okay, but you have to give the concept of the welfare state. Okay, and to establish the welfare state, okay, to establish the welfare state, they need to establish the democracy. They need to establish the democracy. Okay, અને આ જે ડેમોક્રેસી છે, one of the features of democracy is liberalization. બરાબર, one of the features of democracy is what? Liberalization. લોકોના હાથમાં સત્તા, અને લોકોના હાથમાં જ્યારે સત્તા હોય, ઓકે, તો આપણે એવું કહીએ કે ભાઈ there is a features of liberalization, and that is why it has been said that the liberalization is a feature of Western country. Liberalization is a feature of Western country. Okay, and due to this emergence of a liberalization, okay, we have a state has a power to rule. But now the states are becoming what? Okay, welfare states through the concept of democracy, by approaching what? The liberalization. Okay, and when you say that the country is a liberal country, when you can able to say that this country is a liberal country, when they have the basics rights for the people, basic rights for the people. Okay, so જ્યાં જે કન્ટ્રીમાં લોકો માટે રાઇટ્સ હશે, okay, so this particular features or this particular things are countries are being referred as what? The liberal country. And ultimately the role of fundamental right, or whatever the rights that we will discuss, okay, the role of this right is what? To limit the power of state, Okay, I have just given you a very brief history about this concept of democracy and all that we will discuss in much detail. Okay, but ultimately the focus point over here is what? Okay, rights, when the rights available when the country is liberal. Okay, and liberalization is one of the feature of the Western country. Why this is so called with liberalization? Because there is a concept of the democracy. Okay, and that is why we can say that this concept of rights has been originated from the Western countries. Okay, and at an initial stage, this particular rights are the individualness. Okay? So individual જે પર્સન છે, એ પર્સન છે એ આ રાઇટ્સને એન્જોય કરતા હતા. ઓકે, બટ એઝ વી નો દેટ વર્લ્ડ ઇઝ ચેન્જિંગ, and so society is. Okay? There is a, due to this industrial revolution and many other the evolution of the technologies and the science, okay, the society is again being changing, and we have observed the various the kind of new mutation. એટલે કે જે સોસાયટીની અંદર જે ચેન્જીસ છે એ ઘણા બધા છે, એ આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ. ઓકે, લાઈક વી નો દેટ કે ભાઈ આ બધું ઇન્ડસ્ટ્રીલાઇઝેશન એ બધી આખી પ્રોસેસ થઈ, એટલે નાઉ ધેર ઇઝ ધ કન્સેપ્ટ ઓફ અર્બનાઇઝેશન. એટલે કે જે સિટીઝ છે એ ડેવલપ થવા માંડ્યા, લોકો છે એ
ખેતી અને વાડીને બધું છોડી મીન્સ કે એગ્રીકલ્ચરલ ફિલ્ડ આખું છોડી અને દે માઇગ્રેટેડ ટુ ધ સિટીઝ. ઓકે, દે માઇગ્રેટેડ ટુ ધ અર્બન એરિયાઝ. બરાબર. તો નાવ વોટ ઇઝ હેપનિંગ કે ભાઈ અલગ અલગ જે સોસાયટી છે, જે અલગ અલગ સોસાયટીમાંથી જે લોકો આવે છે, ઓકે, અલગ અલગ કમ્યુનિટીમાંથી જે લોકો આવે છે, દે આર ઇન્ટરેક્ટિંગ વિથ ઇચ અધર. ઓકે, એન્ડ દેટ ઇઝ વોટ the nature of the society is changing. Okay, તો ઇનિશિયલી જ્યારે મીન્સ કે આ રાઇટ્સ જે અવેલેબલ હતા એટ ધેટ ટાઈમ, ઓકે, દેટ વોઝ ઇન્ડિવિડ્યુઅલ બેઝિસ. દેટ વોઝ વોટ the individual basis. Okay, but over a period of time this rights has changed its course. Barabar. And right now જે આપણે rights enjoy કરીએ છીએ, that rights are being referred as what? The modern rights. Okay, so we have a traditional rights. The traditional rights, okay, there was a change in that traditional rights and it has formulated, or it has the kind of taken a shape of the modern rights. Okay, અને આ જે કન્સેપ્ટ જે છે ધ ચેન્જિંગ નેચર ઓફ રાઇટ, ઓકે, અહીંયા તમારે મીન્સ કે એ જે સ્કોલર છે એનું નામ યાદ રાખવાની જરૂર નથી. Okay, but it is good if you can means કે remember. But એક સ્કોલર છે ધ કારલ વસેક. આ સ્કોલરે મીન્સ કે આ જે ટ્રેડિશનલ રાઇટ હતા ઇન્ડિવિડ્યુઅલ બેઝિસ, એમાંથી જે મોડર્ન રાઇટની અંદર મીન્સ કે આખું જે એનું કન્વર્ઝન થયું છે, એન્ડ ધીસ સ્કોલર હેઝ ગિવન ધીસ ચેન્જિંગ નેચર ઓફ રાઇટ્સ, or he bifurcated this changing nature of rights in 3 generations. Okay? 3 જનરેશનની અંદર એ ડિવાઈડ કરે છે. અકોર્ડિંગ ટુ હિમ જે ફર્સ્ટ જનરેશન છે, so in that first generation itself that give the rights based on individual. There is a concept of individual rights. Okay, example તો કે political and civil rights. Right to vote, right to equality. Okay, right to work even. So this particular rights are being referred as what? The individual rights. Okay, then he says something about the second generation of this concept of rights. So in the second generation, now from the individual base the rights has been changed its core to the class base. Okay, and generally we are referring this as a social and economic rights. The social and the economic rights. Okay, do you know where this concept of social and economic rights available in our Indian Constitution? Okay, please pause the video and think of it. Where this concept of social and economic rights are available in our Constitution? So it is available at part 4 of our Indian Constitution in a form of what? DPSP. Okay, so in the second generation, means in the second generation he was talking about this social and economic rights, the social and economic rights. Okay, and in the third generation, you don't need to exactly remember the years, okay, but in the third generation, but you should have a basic concept and basic idea about this concept. બરાબર, એટલે એક જે ડાયરેક્ટલી જો આપણે જમ્પ કરીએ ઇન ફંડામેન્ટલ રાઇટ્સ, ઓકે, દેન ઇટ ઇઝ બેટર કે પહેલાં આપણે એનું જે આખું બેઝ છે એ બેઝ છે એ સમજીએ. ઓકે, so that when you are reading the judgment of Supreme Court,
okay, how they are interpreting the kind of the articles that has been given in our Indian constitution. Okay, તો જ્યાં સુધી તમારે આનું ટેકનિકલ જે કહેવાય, this all are being referred as a technical knowledge about, let's say, rights. Okay, તો જ્યાં સુધી તમારી પાસે આ ટેકનિકલ બેઝ નહીં હોય, okay, then you are not able to understand the important judgments of Supreme Court. Okay, so everything will be clear, and this entire things we will be using when we actually delve, like આપણે જ્યારે actually જે પાર્ટ 3 ની અંદર અલગ અલગ આર્ટિકલ છે એ આર્ટિકલ સ્ટડી કરીશું ત્યારે. ઓકે, એન્ડ થર્ડ જનરેશન જે છે that is a group base, or it is also being referred as the community base. Okay? So generally these are the cultural and developmental rights. The cultural and the developmental rights. Okay, so this is being referred as the third generation. Okay, like right of minority. Okay, we know that in our Indian constitution we have this article 29 and 30. So this article 29 and 30 talks about what? It talks about the cultural and educational rights of the minorities. Okay, and ultimately this as a group base, the group base like a community based right નો જે ઉદ્ભવ થાય છે, which actually gives the birth to the concept of multiculturalism. The concept of multiculturalism. Okay, કદાચ ઘણી બધી જગ્યાએ તમે આ વર્ડ સાંભળેલો હશે, what it mean by the multiculturalism. So multiculturalism in a technical sense, okay, it is a political philosophy. It is what? A political philosophy, and which actually aims to protect the rights of minority. To protect the rights of minority. Okay, so this જે ફિલોસોફર જે આ છે, okay, Karl Vasek has given this the evolution of these rights in this three generation. Okay, now my question is to you: does India has the concept of modern rights? Yes or no? Yes. Okay, the question is why? Because it is very the kind of a contradictable question. Okay, we know that Constitution of India has been written after the World War II. Okay, and at this particular time, એટલે કે આ જે સમયગાળો છે કે જ્યારે આપણું ભારતનું બંધારણ જે લખાયેલું છે, ઓકે, તો એ જે ભારતના જે બંધારણની અંદર મીન્સ કે આ જે આખું એન્ટાયર જે કન્સેપ્ટ છે, જે આપણે જનરેશનની વાત કરીએ છીએ અહીંયા, ઓકે, so this entire concept is nothing but the modern rights, the modernity in rights. અધિકારોની અંદર આધુનિકતા આવી. ઓકે, તો મીન્સ કે વર્લ્ડ વોર 2 પછી મીન્સ કે આ જે કન્સેપ્ટ જે છે મોડર્ન રાઇટ્સ, ઇટ વોઝ અ વેલ એસ્ટાબ્લિશ્ડ. ઓકે, એન્ડ that is being you will be able to find this concept of modern rights in any of that democratic country. Okay, so this is the very first reason why, because this particular our Indian constitution has been written after the World War II. Okay, and we are also the
સિગ્નેટરીઝ યુ કેન સે, અથવા તો આપણે જે અહીંયા જે બીજો કન્સેપ્ટ આવે છે હ્યુમન રાઇટ્સ. ઓકે, જે હ્યુમન રાઇટ્સ છે. ઓકે, સો વી હેવ વેલ એક્સેપ્ટેડ ધ કન્સેપ્ટ ઓફ હ્યુમન રાઇટ્સ. ઓકે, નાઉ ધ કોન્ટ્રાડિક્શનની હું તમને જે વાત કરતો હતો દેટ વોઝ દેટ કે ઇફ વી ટોક અબાઉટ ઇન્ડિયા ઇઝ અ વેરી ટ્રેડિશનલ કન્ટ્રી. You might be aware. Right now also, we are being considered as a traditional. Okay. Now, people are traditional and rights are modern. Okay. You please try to understand this. People are traditional and the rights are modern. Okay. So in that particular case, you will always find the conflict. Okay, so when there is means the constitution is providing the modern rights, the concept of modern rights. Okay, means we know that the rights on the basis of individual, the rights on the basis of class, and the rights on the basis of group and communities are available. Okay, are available in our Indian constitution. Okay, so this means Indian constitution itself is following the multicultural feature. India itself is following what? The multicultural feature. But now the problem is the people are traditional. Okay, the customs are traditional and the rights are modern, and that is why it always create the conflict. Okay, and that is why this fundamental rights is a most debatable part of Indian constitution in our constituent assembly. Okay, and સુપ્રીમ કોર્ટની આપણે વાત કરીએ તો લગભગ કોઈ આર્ટિકલ એવો બાકી નથી. ફ્રોમ 12 to 32 યુ નો દેટ કે ભારતના બંધારણની અંદર પહેલું અમેન્ડમેન્ટ થાય છે. This first amendment itself is the target of Article 31. બરાબર, right to property. Okay, and that is why પહેલા જે મીન્સ કે ફર્સ્ટ અમેન્ડમેન્ટમાં દે આર ઇન્ટ્રોડ્યુસિંગ ધ 9th શેડ્યુલ. શા માટે 9th શેડ્યુલ આવેલું હતું? તો કે 9th શેડ્યુલની અંદર જે કોઈ પણ વસ્તુ એટલે કે જે કંઈ પણ પ્રોવિઝન મૂકવામાં આવે then they are not a part of judicial review. એટલે કે તમે 9th શેડ્યુલની અંદર કોઈ પણ પ્રોવિઝન છે એ મૂકવામાં આવે છે. ઓકે, then it is not a subject of judicial review. Okay, that is what all about the first amendment, but Supreme Court આ વસ્તુને નેગેટ કરી દીધી છે, that we will see later on. Okay, but that is what a conflict. We know that we have the separate rights for minorities in cultural and educational institution. Okay, we have a concept of reservation in Article 16. Okay, and we have a concept of right to equality under Article 14. So obviously you will find the conflict between the various articles. You will find the conflict between the individual articles that has been given in article, let's say for example Article 19, freedom of speech and expression. Okay, and that you will find, or right to equality under Article 14. So that you will find the conflict with the social and economic right that has been given in Article 39 B and C. Okay, sorry, this is not BC, but it is Article B and C. We will discuss it later on, but this is what where the area of conflicts are being rising. Okay, so all in all, the thing that we have to understand is the Indian Constitution has adopted the concept of modern rights. Okay, we are finding the individual rights, we are finding the class-based rights, and we are also finding the community-based rights in our Indian Constitution. So this is all about the origin of rights, and I hope કે તમને લોકોને જે એક બેઝિક ફંડામેન્ટલ જે છે રાઇટ્સનું જે કહેવાય કે ક્યાંથી રાઇટ્સની જે શરૂઆત થાય છે
what is a what is the impact of rights કે જ્યારે rights હશે તો what it exactly impacted to the state, okay, or to the power. Okay, so rights always limits the power. Rights always limit the power of the state. Okay, so this is very essential. Next lecture માં જ્યારે આપણે મળીશું, at that time also I will be moving forward to this fundamental concept. Okay, we will see the different types of rights available, like the natural rights, okay, the legal rights, customary rights, human rights, constitutional rights. Okay, so they all have some sorts of differences. Okay, if you are appearing for UPSC, in some years the UPSC has asked the question, right to what is, okay, and they have given the option, right to what is a fundamental right, right to what is a legal right, right to what is a constitutional right. Okay, and fourth I don't know. Okay, but that we will study, and when we see that what it mean by it might be the natural right, you can check it out. Okay, but we have to first understand the difference between the fundamental rights, legal rights, constitutional rights, and the natural rights. Okay, natural right can never become here, because fundamental rights and natural rights are all in all similar. I don't know the last option, but we will see, and this is what I am talking of. You will not find anything about this particular topic. બરાબર, આ જે પર્ટિક્યુલર જે ક્વેશ્ચન છે એ તમને કોઈ જ બુકમાંથી નહીં મળે. And generally you are observing or not, those who are giving the GPSC, બરાબર, GPSC ના ઘણા ખરા ક્વેશ્ચન એવા હોય છે કે that are a part of UPSC's previous year question, that are a part of UPSC's previous year questions. જે UPSC માંથી આગળના વર્ષોમાં જે પૂછાયેલા હોય તો ઘણા બધા ક્વેશ્ચન છે એ ડાયરેક્ટલી એમાંથી લેવામાં આવે છે. Okay, so that is very much important. Okay, so in next lecture when we will meet, you are able to answer. Okay, I am not giving you the answer right now, but first you understand the concept, you understand the technicalities, and then you try to give the answer. Okay, so this is all about the origin of rights, and when we will meet on the next day or on the next lecture, means I will talk some basic theories on the rights. Thank you.